અને મોટો ગુનો ને ભૂલ થતી હોય ને તમારા ઘરે મોટો ગુનો ને ભૂલ, તો તમે એવું વિચારો છો કે અમે દીવો કરીએ છીએ, માતાજીના નિવેદ આલીએ છીએ, માતાજીના શ્રીફળ વધારીએ છીએ, એમનું ભજન કરીએ છીએ, તો માતાજી બેઠ્યા છે કે નહીં બેઠ્યા હોય? થાય ને હે કે દીવામાં ફોટો છે, દીવાબત્તી થાય છે, દીવો થાય છે, તો માતા બેઠી હશે? માતા કોઈ દાડો મંદિરમાં નથી બેઠતી, માતા તમારા હૃદયની અંદર જ બેઠી છે. હવે હૃદયની અંદર દેવ બેઠ્યું છે એને જોવા માટે એક ચિત્ત હોવું જોઈએ, પૂરવવું જોઈએ, તો પછી ચેતનાથી દેખાય હો કે હું આવી માતા છું. તને ફોટામાં ગોતો છો માતા, એ ફોટામાંથી કેવી રીતે બોલશે? બોલે ખરી? તમે મૂર્તિમાં ગોતો છો તો મૂર્તિમાંથી કેવી રીતે બોલશે? એ તો તમારી બનાવેલી છે, તમારી જ બનાવેલી ને. પણ મન તમારું બનાવેલું નથી, ચિત્ત તમારું બનાવેલું છે, એ પરમાત્માનું બનાવેલું છે, પરમાત્માની રચના છે. એટલે દેવ તમારા હૃદયમાં વાસ કરે છે. તમે તમારા હૃદયમાંથી બેહેલીને પેલા જગાડો તો ફોટા વાળીએ જાગશે, મંદિર વાળી જાગશે ને મૂર્તિ વાળીએ જાગશે. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.